નમસ્તે દોસ્તો, આજે આપણે સેવ ટમાટાની સબ્જી બનાવવાના છીએ. રાઈ રાઈ તેલ में ફૂટે છે. ટમાટર પણ આપણા તૈયાર છે. જો અંદર હળદર, મરચું, મીઠું બધું મેં ઉપર જ નાખી દીધું છે. અને રાઈ ફૂટે એટલે આપણે રાહ જોઈને બેઠા છીએ. રાઈ ફૂટશે એટલે ટમાટાનો તડકો કરી નાખશું. જો કેવી રાઈ ફૂટે છે. તેલ મેં તડ 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 તડ. આહા આહા, જબરજસ્ત ફૂટે છે ભાઈ રાઈ. ઝઘડા કરો, ફાઇટિંગ કરો અંદર અંદર. ચલો, હવે રાઈ ફૂટીને સરસ થઈ ગઈ છે. આપણે હવે ટમાટર નાખી દીધા. વાવ, સરસ તડકો થયો. દેખો તમે, એટલા સરસ લાલ લાલ ટમાટર છે આપણા. બધું અંદર જ નાખી દેવાનું છે દોસ્તો. ટમાટર, સબ્જી, મરચાં, જો બધું તમને બતાવું. એ બધું અંદર જ નાખી દીધું છે. અને ધીમા ધીમા શેકે આપણે થવા દઈશું. અને બીજા કોઈ જ મસાલા આપણે અંબોર્યા નથી, કારણ કે સેવ ટમાટરમાં બધા મસાલા અમુક સારા લાગે ને અમુક નથી લાગતા. બસ સાદા ટમાટર જ સરસ લાગે છે. તમારે ખાલી નાખવો હોય તો ખાલી એક મેગી મસાલો લાવીને અંદર ટમાટરમાં સેવ ટમાટર ચડી ગયા પછી નાખી દેવાનો. એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે દોસ્તો, અને તમને ખાવામાં પણ મજા આવી જશે. જો હું કંઈ પાણી કંઈ જ નાખ્યું નથી, બસ એમને એમ જ ખવા દેવાના છે. જો તેલ છૂટું પડવા લાગ્યું છે. વાવ, કેટલો સરસ કલર આવી ગયો છે. બહુ સરસ, બહુ સરસ. દેખો દેખો, મારા ટમાટર સરસ થઈ ગયા છે ભાઈ. દેખો, થોડો પાકવા દેવાના છે તેલમાં ધીમા ધીમા ગેસે. થોડી વાર આપણે ગેસ ધીમો કરીશું. દોસ્તો, તમે મારા વિડીયો જોવો છો તો તમે મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરો, કારણ કે મને નવા નવા વિડીયો બનાવવાની મજા આવે. દોસ્તો, જો તમે મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરશો તો હું તમારા માટે નવી નવી રેસીપી લઈને આવીશ. આપણી સેવ પણ આવી ગઈ છે અને ટમાટર પણ થઈ ગયા છે. તો આપણે સેવમાં અંદર નાખી દઈશું.
દોસ્તો આવો એક મેગી મસાલો આવે, મેગી મસાલો અંદર નાખવાનો છે આપણે. આપણા ટમાટર સરસ ચડી ગયા છે. અને અમારી સેવ છે, જો મસ્ત સેવ, ઘરે બનાવેલી સેવ છે. જો કેટલી સરસ સેવ છે. આ સેવ હવે આપણે આમાં નાખી દઈશું. ચલો, આપણું સેવ ટમાટરની સબ્જી પણ તૈયાર થઈ ગઈ છે દોસ્તો. જો આમાં તમારે ગ્રેવી કરવી હોય તો થોડું પાણી અંબરજો, નહીં તો પાણી અંબરવાની કંઈ જ જરૂર નથી. આમ જ સરસ લાગે છે. હું તમને નજીકથી પણ બતાવી દઉં. દેખો, સેવ ટમાટરની સબ્જી તૈયાર થઈ ગઈ છે. ત્યાં સુધી તમે મારા વિડીયો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.